ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા પાલિતાણા પ્રચારમાં પહોંચ્યા હતા. પાલિતાણામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાજપના કાર્યકરો સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લા પંચાયત સીટ પર કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ વિજય વિશ્વાસ સંમેલનમાં સભા યોજી પ્રચાર કર્યો હતો. મોદી સાહેબ 18 કલાક કામ કરતા હોય અને આજ સુધીની અંદર આપણે ક્યારેય મોદી સાહેબને બગાવો ખાતા જોયા નથી અને દરેક સમયે સવારથી સાંજ સુધી એમના ચહેરા ઉપર જોવો તો કાયમ આપણને ઉર્જા હોય એ પ્રકારનું આટલા વર્ષોથી મોદી સાહેબ કામ કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોનો ઉત્સાહ દરેક ગામડે મળી રહ્યો છે. જો આ વખતે પણ મોટી માત્રામાં ભાજપની સીટ આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. પાલિતાણા વિધાનસભાના તમામ જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર સાથે આજે વિજય વિશ્વાસ સંમેલન આજે અહીંયા પાલિતાણામાં રાખવામાં આવ્યું હતું કે પાલિતાણા નગરપાલિકાની અંદર 10 સીટ જો બિનહરીફ થઈ છે એ યશ કલગી છે, સામે કોંગ્રેસ અને બીજા વિપક્ષો એનો કોઈ પ્રકારના કોઈ જ્યારે ખાલી ચોમાસું હોય અને ડેટકા નીકળી પડે એ પ્રકારે ખાલી 5 વર્ષે દેખાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી કોરોના જેવા સમયમાં સંકટ સમયે પણ લોકોની સુખ અને દુઃખમાં હંમેશા સાથે રહ્યો છે, ત્યારે અમને વિશ્વાસ છે ચોક્કસ અમે ખૂબ સારી લીડથી જીતશું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, પાલિતાણા ધારાસભ્ય ભીખા બારૈયા, ગોપાલ વાઘેલા, પ્રવીણ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા તેમજ તમામ ભાજપના ઉમેદવાર તેમજ મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.